નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન શું છે એના વિશે આપણે જોશું. આપણે આગળના વિડીયોમાં પણ આધુનિક આવર્ત કોષ્ટકનો થોડો ઘણો પરિચય મેળવ્યો હતો કે એને કઈ રીતે વ્યવસ્થિત કર્યા છે એ. હવે આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં જે ઊભા સ્તંભ, જે અહીં આ ઊભા સ્તંભ છે એ, જેને સમૂહ કહે છે, અને એવા 18 ઊભા સમૂહ છે જે અહીં આપણે આ દર્શાવીએ છીએ. 1થી અહીંથી ચાલુ કરીએ એટલે 18 સુધી છે, જે અહીં ઉપર પણ દર્શાવેલ છે 1થી 18, જેને આપણે શું કહી શકશું? સમૂહ. એટલે ઊભા છે એ બધા સમૂહ છે. એ જ રીતે આડી હરોળ, જે અહીં આપણે આ દર્શાવી છે એ, જે 1થી 7 છે એ, જેને આવર્ત કહેવાય છે. આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ અને 7 આવર્ત આવેલા હોય છે. હવે આની ગોઠવણી કઈ રીતે થાય છે અને એમાં શું એની વિશિષ્ટતા છે, એની લાક્ષણિકતા શું છે, એના વિશે આપણે જોઈએ તો આ તમામ તત્વો છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. આપણે જો કોઈ એક સમૂહની માં રહેલા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. દાખલા તરીકે આપણે લઈએ તો ફ્લોરિન, ક્લોરિન, જે આ પીળું છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, જે આ 17મો સમૂહ છે એની આપણે વાત કરીએ તો એ તત્વોમાં જેટલા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો જો ફ્લોરિનની વાત કરીએ તો 9 છે, એટલે પહેલી કક્ષામાં કેટલા હશે? 2, અને બીજીમાં 7 હશે. એ જ રીતે આ ક્લોરિન છે, જેમાં 17 એનો પરમાણુ ક્રમાંક છે, તો એમાં પહેલી કક્ષામાં 2 હશે, બીજી કક્ષામાં 8 હશે, અને ત્રીજી કક્ષામાં 7 હશે. આપણે ફ્લોરિનમાં કેટલા હતા? પહેલીમાં 2 અને 7. હવે એ જ રીતે આગળ જતા જશું એમ 2, 8, 8 અને 7, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 7. તો આ જો બાહ્યતમ કક્ષામાં 2માં કેટલા છે? 7, 7 છે, જેને આપણે સમૂહ 17ના આ બધા તત્વો છે એ. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનની રચના દર્શાવે છે, એટલે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ, સમૂહ છે એમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. આપણે આ પહેલો જ સમૂહ લઈએ કે હાઇડ્રોજન છે, એમાં એની એક જ કક્ષા હશે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન એક જ છે. પછી એના પછી લિથિયમ લઈએ તો એમાં 2 અને 1, પછી 11 છે તો 2, 8 અને 1. આ રીતે આપણે એની કક્ષા, જો પહેલામાં એક જ કક્ષા છે, બીજામાં 2 કક્ષા છે, ત્રીજામાં કેટલી છે? 3. તો આમ એની કક્ષામાં પણ સંખ્યા વધતી જાય છે. હું તમને એક ઉદાહરણ આપું. જો અહીં હાઇડ્રોજન છે, તો એ હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 2 હશે,
પછી 2 1 છે, પછી 2 8 1 છે અને 2 8 8 1. આમ જેમ આપણે ઉપરથી નીચેની તરફ જઈએ એમ એની કક્ષામાં શું થતું જાય છે, વધારો થતો જાય. એટલે 2 1 2 8 1 2 8 8 1, એટલે એની ઇલેક્ટ્રોનીય કક્ષામાં વધારો થતો જાય એવું આપણે કહી શકાય. આ એનો એક લાક્ષણિકતા છે. ત્યારબાદ આપણે એની બીજી લાક્ષણિકતા જોઈએ તો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી બીજા આવર્તમાં, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. હવે આપણે આવર્તની વાત કરીએ તો આ બીજો આવર્ત છે કે લિથિયમ, આ બીજો આવર્ત છે જે મેં લાઈન કરી છે એ. તો એને આપણે નોંધ કરીએ તો એ જો એની સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. સમાન સંખ્યામાં કક્ષા ધરાવે છે એટલે ડાબીથી જમણી તરફ જઈએ તેમ એની જો એની પરમાણ્વીય ક્રમાંકમાં એકમ વધારો થાય છે. એટલે જો અહીંયા 3 હતા, પછી 4 આ ઉપરની તરફ દર્શાવેલ છે એ પરમાણુ ક્રમાંક છે, પછી 5 6 એટલે ક્રમશઃ 1 1નો વધારો થાય છે. આમ એમાં ઇલેક્ટ્રોનમાં 1 1 વધતા જાય. પ્રોટોનની કે ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ ડાબીથી જમણી તરફ જઈએ તેમ એમાં વધારો થતો જાય છે. હવે હું તમને જે સંયોજકતા એની કક્ષામાં કઈ રીતે વધારો થાય છે હું સમજાવું. જો અહીં જે બીજો આવર્ત છે આ પહેલો છે, તો પહેલામાં એક જ કક્ષા આવેલ છે, હાઇડ્રોજન અને હિલિયમ બેયમાં. પછી જે આ નીચેનો જે છે એ બીજા આવર્તના છે. તો આ બીજા આવર્તમાં જેટલા તત્વો છે એ બધાયમાં કેટલી બે જ કક્ષા છે. આ પહેલા આવર્તમાં 1 છે, બીજામાં 2 છે, અને આ જે ત્રીજો આવર્ત છે એમાં કક્ષાની સંખ્યા કેટલી છે, 3 છે. તો જેમ આવર્તમાં આ ડાબીથી જમણી તરફ જઈએ એમ એનો પરમાણુ ક્રમાંક વધે છે, પરંતુ કક્ષાની સંખ્યા સરખી હોય છે. આ એની લાક્ષણિકતા છે. અહીં જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં એના વિભાગો દર્શાવેલ છે. એમાં જે આ સ્કાય કલર દેખાય છે જે એસ વિભાગ દર્શાવે છે. ત્યાર પછી આ યલો કલર છે ડી વિભાગ દર્શાવે છે, અને આ રેડ કલર છે એ પી વિભાગ દર્શાવે છે, અને નીચે છે એ એફ વિભાગ દર્શાવે છે. આ આધુનિક આવર્ત કોષ્ટકના 4 વિભાગમાં એને વહેંચવામાં આવેલ છે. આમ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મક વિશે માહિતી આપે છે. એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. આમ આ વિડીયોમાં આધુનિક આવર્ત કોષ્ટકના તત્વો, એની ગોઠવણી અને તેની લાક્ષણિકતા આપણે જોઈ. અને આ આધુનિક આવર્ત કોષ્ટકમાંથી ઘણા બધા MCQ પણ પૂછાય છે, અને તે આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક ઉપર આધારિત છે. આ ખાસ યાદ રાખવાનું છે આપણે, અને આ પ્રશ્ન તમારી નોટબુકમાં નોંધી લેશો. આભાર.